અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે GCRI દ્વારા વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે એક અનોખા અને ભાવાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનાઇટેડ બાય યુનિટ દ્વારા જે 500થી વધુ કેન્સર વિજેતાઓ એક મંચ ઉપર આવ્યા હતા અને વધુ વિગત જોઈએ આ ખાસ અહેવાલમાં. 4 ફેબ્રુઆરી એટલે વિશ્વ કેન્સર દિવસ. આ દિવસે કેન્સર સામે લડતા અને જીત મેળવી આગળ વધેલા જીવનની વાત કરવી એ માત્ર માહિતી નથી, પરંતુ આશાનો સંદેશ છે. GCRI દ્વારા આયોજિત યુનાઇટેડ બાય યુનિક નામના આ ખાસ કાર્યક્રમમાં 500થી વધુ એવા લોકો હાજર રહ્યા હતા જેઓ ક્યારેક કેન્સર પીડિત હતા અને આજે કેન્સરને માત આપી નવું જીવન શરૂ કરી ચૂક્યા છે. એક જ મંચ પર બેઠેલા આ તમામ લોકો માત્ર દર્દી નહીં, પરંતુ કેન્સર સામેની લડાઈમાં જીવંત યોદ્ધાઓ છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે કેન્સર માત્ર અંત નથી, પરંતુ યોગ્ય સારવાર, હિંમત અને પરિવારના સહયોગથી તેને હરાવી શકાય છે. મધ્યપ્રદેશ છે ત્યાંથી લગભગ 4500 જેટલા, રાજસ્થાનના 2600થી પણ વધુ દર્દીઓ નોંધાવ્યા હતા. આ તો આપણા પડોશી રાજ્ય છે, પરંતુ મને જણાવતા આનંદ થાય છે કે જે મેડિસિટી કેમ્પસમાં આવેલી GCRI જે છે તેનું જે સ્થાન છે આખા દેશમાં, તેના લીધે ઉત્તરોત્તર દર્દીઓ અહીંયા વધુ આવતા હોય છે. અમારા ત્યાં જે દર્દીઓ આવ્યા છે તેમાંથી 35% દર્દીઓ આઉટ ઓફ ગુજરાતના છે. ફક્ત લદ્દાખ, મણિપુર, સિક્કિમ અને મેઘાલય જેવા 4 રાજ્યના દર્દી નથી આવ્યા. બાકી આપને જણાવું કે યુપીના લગભગ 1063 જેટલા દર્દી ઉત્તર પ્રદેશથી આવ્યા છે, જે બતાવે છે કે દર્દીઓ લગભગ 1000થી 1500 કિલોમીટર દૂરથી અહીંયા આવે છે. તે કોઈ દર્દી કોઈના કહેવાથી ના આવે, પરંતુ તેને વિશ્વાસ હોય કે હું ત્યાં જઈશ તો મારું કામ થઈ જશે, તેવો પૂરો વિશ્વાસ હોય ત્યારે જ કોઈ દર્દી આવતું હોય છે. આ આંકડાઓ દર્શાવે છે કે એક તરફ કેન્સરના કેસ વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ GCRI જેવી સંસ્થાઓ દ્વારા સમયસર નિદાન અને સારવારથી હજારો લોકોના જીવ બચી રહ્યા છે. 5 વર્ષમાં 82,000થી વધુ સર્જરી, લાખો દર્દીઓએ સારવાર લીધી છે. છેલ્લા 5 વર્ષમાં GCRI દ્વારા કરવામાં આવેલી સર્જરીઓ અને સારવારના આંકડા સંસ્થાની કાર્યક્ષમતાનું પ્રતિબિંબ છે. આજ રોજ 4 ફેબ્રુઆરીએ કેન્સર ડે તરીકે ઉજવવામાં આવે છે ને એના જ અનુસંધાનમાં આજે જે કેન્સર હીરો તરીકે 500થી વધારે લોકો અહીંયા ઉપસ્થિત હતા, એમાંથી ઘણા બધા લોકોનું આપણે સન્માન પણ કર્યું. આપણે જાણીએ છીએ એ પ્રમાણે જ્યારે કેન્સર ડિટેક્ટ થાય છે ત્યારે પહેલું વિચાર એ જ આવે કે હવે શું થશે, પરંતુ આજે અહીંયા આ બધાના પ્રતિભાવો સાંભળી અને એવું લાગ્યું કે ના આપણે કેન્સરને પણ માત આપી શકીએ છીએ. સમાજમાં કેન્સરને લઈને રહેલા ભય અને ભ્રમ દૂર કરે, નિયમિત તપાસને જીવનનો ભાગ બનાવે અને વ્યસન મુક્તિ સ્વસ્થ જીવનશૈલી અપનાવે, જેના કારણે કેન્સરને પણ હરાવી શકાય છે. ક્યારેક કેન્સર સામેની જંગ માત્ર ડોક્ટરની નહીં, પરંતુ સમગ્ર સમાજની સંયુક્ત જવાબદારી છે. કેન્સર અંત નથી, પરંતુ સાચી સારવાર અને અડગ હિંમત સાથે તેની એક નવી શરૂઆત પણ બનાવી શકાય છે. મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.